સુરતમાં ખાડીપુરની આફત વચ્ચે 25 વર્ષ જૂની મિત્રતાએ લોકોના દિલ જીતી લીધા। વરાછાના પોદ્દાર આર્કેડમાં મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા સંદીપભાઈ ભંડેરીનું ગોડાઉન પૂરમાં ગરકાવ થઈ ગયું હતું, જેમાં તેમનો અંદાજિત ₹45 લાખનો માલ સામાન બરબાદ થઈ ગયો હતો અને આ ભારે નુકસાનીની જાણ થતાં જ તેમની સાથે એક જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા 25 વર્ષ જૂના મિત્રો મનોજ ક્યાડા અને અલ્પેશ મલાની તાત્કાલિક ₹10 લાખની રોકડ લઈ આર્થિક મદદ લઈને તેઓ વરાછા દોડી આવ્યા। જોકે આ કપરા સમયમાં પણ સંદીપભાઈએ અદ્ભુત ખુમારી બતાવી મિત્રોની આર્થિક મદદ સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો અને મિત્રતાનું ઋણ ચૂકવવાને બદલે તેમનો આભાર માન્યો। સંદીપભાઈએ મિત્રોને હિંમતભેર કહ્યું કે હું હજી હિંમત નથી હાર્યો, ભવિષ્યમાં જરૂર પડશે તો ચોક્કસ યાદ કરીશ। આ સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે કોઈ મદદ કરવા ઈચ્છતું હોય તો પોદ્દાર આર્કેડની દુકાનોમાંથી ખરીદી કરીને વેપારીઓને બેઠા કરે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે સંકટ ગમે તેટલું મોટું હોય, સાચી મિત્રતાની હૂંફ દરેક મુશ્કેલીને નાની બનાવી દે છે। ઘટનામાં એવું હતું કે જ્યારે આપણે પાણી ભરાણા હતા અને નુકસાનીના બધો માલ જે બધા બારો કાઢતા હતા ત્યારે બહુ બધાના ફોન આવતા હતા, અમારા વિડીયો બી વાયરલ થયા હતા। તો મિત્રએ એવું કીધું કે ભાઈ કેવી નુકસાની છે, અમે આવીએ છીએ। મેં કીધું ભાઈ અહીંયા નહીં આવતા, કેમ કે અહીંયા રોગચાળો ફાટી નીકળશે, કેમ કે જે પ્રમાણમાં કચરો ને બધું હતું એ પ્રમાણમાં આપણે એમને ના પાડેલી, પણ છતાં બી એ લોકો મારા જાણ બાર એ લોકો અહીંયા આવી ગયા અને અહીંયા આવીને અમે લોકો બધા વિડીયો જ્યારે ચાલુ હતા અમારા, એટલે અમારા 50 લાખ ફોલોવર છે મોબાઈલ બજારના, તો ત્યારે એ ચાલુ વિડીયોમાં એમને પૈસા કાઢ્યા અને આપણને આપ્યા।